अन्य समाचार कच्छથી કચ્છના જખૌ નજીક અલવલી નામની પાકિસ્તાની બોટ ઝડપી પાડી છે। ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ભારતીય જળસીમામાં ઘૂસણખોરી કરનાર 11 પાકિસ્તાની માછીમારો સામે કાર્યવાહી કરવામાં આવી છે। પકડાયેલ તમામ પાકિસ્તાની માછીમારોને પોરબંદર જેટી ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। તો પકડાયેલ તમામ 11 પાકિસ્તાની માછીમારો વિરુદ્ધ નવી બંદર મરીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલ તમામ આરોપીઓને પોરબંદર એસઓજી ઓફિસ ખાતે લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આગની ઘટના ચાંદખેડાના પેલેડિયમ બિઝનેસ હબમાં આગ લાગી છે। બીજા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ છે। ફાયરની 4 ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ છે। બીજા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। આગ કયા કારણોસર લાગી તે અંગે જાણકારી સામે નથી આવી, પરંતુ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી રહી છે। ચાંદખેડાના પેલેડિયમ બિઝનેસ હબમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો બીજા માળે આગ લાગી છે। અમદાવાદમાં આગની વધુ એક ઘટના સામે આવી છે। તો ફાયરની ટીમ પહોંચી છે। આગને કાબુ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। અમદાવાદમાં આગની વધતી જતી ઘટનાની વચ્ચે એક વધુ ઘટના ચાંદખેડાના પેલેડિયમ બિઝનેસ હબમાં સામે આવી, જ્યાં બીજા માળે અચાનક આગ લાગી, જે બાદ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। ફાયરની ટીમને જાણ કરવામાં આવી છે। ફાયરની ટીમ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે। આગ કયા કારણોસર લાગી તે અંગે કોઈ જાણકારી સામે નથી આવી, પરંતુ આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તો અમદાવાદના ચાંદખેડા વિસ્તારની આ ઘટના છે। દીપિકા જોડાઈ છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। દીપિકા, આગની આ ઘટના જે પ્રકારથી સામે આવી છે, શું વધુ વિગતો, હાલની શું પરિસ્થિતિ? ચાંદખેડા વિસ્તારમાં આવેલો છે પેલેડિયમ બિઝનેસ હબ। આ જગ્યા પર ખાસ કરીને બીજા માળે આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। લગભગ અડધા કલાક પહેલા, લગભગ 4:30 ની અચાનક જ આગ વાંચીને ગઈ, તેને કારણે ફાયર વિભાગને જે કોલ મળ્યો છે તેને કારણે ફાયરની 4 જેટલી ગાડીઓ છે તે ઘટનાસ્થળ પર પહોંચી છે। જો કે ફાયરના અધિકારીઓએ ફોન પર જે જાણકારી આપી છે તે દરમિયાન ખાસ કરીને 4 જેટલી ગાડીઓ પહોંચી છે, પરંતુ આગ છે તેટલી મોટી ન હોવાનું તેમણે જણાવ્યું છે। જો કે હાલ તો ખાસ કરીને ઘટનાસ્થળ પર અફરાતફરીનો માહોલ છવાઈ ગયો છે। બીજા માળે આગ લાગી છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। લુકડા જી બિલકુલ દીપિકા, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે પ્રકારથી આગ પર કાબુ મેળવવા